તો હાય મિત્રો, કેમ છો બધા? મજામાં? અને ફાઇનલી એક્સપેક્ટેડ ડેટ આવી ગઈ છે 16 જૂન. અને ગાઈસ, અમે છે ને પિઝા ખાવા ગયા છીએ. તો આવા માહોલમાં ડેટ આવી, તો પછી અમે બેસીને છે ને થોડુંક એવું ડિસ્કશન કર્યું. જો જીરીક તો છે ને હળબડાટી મચી ગઈ મગજમાં, પણ તોય થોડું એવું કર્યું કે ભાઈ કેમ વાંચશું શું વાંચશું, હે ને થોડુંક ડિસ્કશન કરી લીધું. અને ગાઈસ, હવે આપણે પહોંચી ગયા એક એવા સેમિનારમાં જે કિડની અવેરનેસ વિશે હતો. અને સરપ્રાઈઝ તો એ હતું કે છે ને આમાં સાઈરામ દવે આવેલા હતા. તો અમે છે ને થોડુંક ડાઉટ હતું એટલે વિડીયોમાં ઝૂમ કરીને જોયું, તો છે તો ભાઈ સાઈરામ દવે જ. તો આપણે ફાઇનલી છે ને આજે લાઈવ સાંભળવાનો મોકો મળશે. અને પ્રોગ્રામની શરૂઆત થઈ, અને જો સ્ક્રીન પર પણ દેખાડો કે સાઈરામ દવે જ છે. તો આપણે હે ને ઉત્સુક છીએ એને લાઈવ સાંભળવા માટે. તો આ સેમિનાર છે ને સ્વ વિજયભાઈ રૂપાણીના શ્રદ્ધાંજલિને માન આપી આવા સેવાકીય કાર્યક્રમ કરવામાં આવેલ છે. અને આજ છે ને કિડની અવેરનેસ પ્રોગ્રામ હતો. અને ત્યાં ઘણા બધા રાજકારણી તેમજ ઘણા બધા છે ને મહેમાન પણ આવેલા હતા. તો એ લોકોનું સ્વાગત કર્યું અને કાર્યક્રમ મસ્ત એવો શરૂ થઈ ગયો. આપી દીધું હોય, મહાન માણસો 2 વખત મૃત્યુ પામે છે. તમે કોઈ મરે તો એક જ વાર. હા ભાઈ, દેહિક મૃત્યુ તો એક જ વાર થાય. મહાન માણસો 2 વખત મૃત્યુ પામે છે. કઈ રીતે? તો કે પહેલી વાર એના દેહનું મૃત્યુ થાય છે, અને બીજી વાર તમે એનામાંથી શીખવાનું, એનામાંથી પ્રેરણા લેવાનું બંધ કરો ને ત્યારે એનું મૃત્યુ થાય છે. गाइस, ये संतरा खा रही है और हम लोग पढ़ रहे हैं. हमारी डेट आ गई है, आपने आगे देखा होगा. तो गाइस, आपको पता है हम लोग यहाँ क्या करते थे बचपन में? जो ये संतरा की ये बोलते हैं ना छाल, आधा गुजराती और आधा हिंदी, तो इसको ऐसे उड़ाते हैं.